નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર કિરીટ. ચેપ્ટર નંબર 8ની અંદર આપણે આગળના અભ્યાસ મુદ્દાઓ જોઈશું. છેલ્લે આપણે જમીન નિર્માણની પ્રક્રિયા જોઈ હતી. જમીન કઈ રીતે બને છે તે બરાબર. તો જમીનની એક સામાન્ય આપણે જોયું હતું કે બાહ્ય પરિબળોની અસરના કારણે ખડક દ્રવ્યનું ખવાણ થાય છે, ખડક કણો છૂટા પડે છે. ફરી પાછું એકવાર યાદ અપાવું કે બાહ્ય પરિબળોની અસરના કારણે ખડક દ્રવ્યનું ખવાણ થવાથી ખડક કણો છૂટા પડે છે. એ જ રીતે બાહ્ય પરિબળોની અસરના કારણે વનસ્પતિ અને પ્રાણીના મૃતદેહ સળવાથી જૈવિક કણો છૂટા પડે છે. આ છૂટા પડેલા ખડક કણો અને જૈવિક કણોમાં જ્યારે હવા અને પાણી ભરે છે ત્યારે એમાંથી જમીન બને છે. હવે આગળ જોઈશું કે સામાન્ય બીજો જમીનના અર્થ આપ્યા છે કે જમીન એટલે શું છે. તો સામાન્ય રીતે આપણે જોયું છે કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ એમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટેના જરૂરી ખનિજ દ્રવ્યો છે અને જૈવિક દ્રવ્ય છે. એટલે કે જમીનની અંદર જે ખનિજ દ્રવ્ય છે અને જૈવિક દ્રવ્ય છે એના આધારે જ વનસ્પતિના વિકાસનું કદ નક્કી થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે રણ પ્રકારની જમીન જે છે, રણ પ્રકારની અંદર વનસ્પતિનું પ્રમાણ ઓછું છે. એ કારણ કે એ પ્રકારની જમીનની અંદર જૈવિક દ્રવ્ય ઓછા છે અને ખનિજ દ્રવ્યની પણ ઉણપ છે. એટલે ઓછા છે એટલા માટે વિકાસ વનસ્પતિ ત્યાં જોવા નથી મળતી. કહેવાનો મતલબ એ છે કે જમીનમાં રહેલા ખનિજ દ્રવ્ય અને જૈવિક દ્રવ્ય એ વનસ્પતિનો વિકાસ નક્કી કરે છે. જો કે આપણે યાદ એટલું રાખવું પડશે કે દરેક પ્રકારની જમીનમાં ખનિજ દ્રવ્ય કે જૈવિક દ્રવ્યનું પ્રમાણ એક સરખું હોતું નથી. દરેક જમીનની અંદર આ પ્રમાણ અલગ અલગ છે. આમ જોવા જઈએ તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત કણોવાળો પોચો ખડક પદાર્થ અથવા ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ એટલે કે સપાટી જેને આપણે જમીન કહીએ છીએ. મૂળ ખડકોને હંમેશા ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી એનો બારીક ભૂકો બનાવે છે. એટલે વિખંડન અને વિઘટન શાના આધારે થાય છે? તો આપણે યાદ રાખશું કે બાહ્ય સપાટી પર જે પરિબળો અસ્તિત્વ ધરાવે છે એ પરિબળોની અસરથી આપણે ઘસારણ પણ થાય છે અને ધોવાણ પણ થાય છે. પૃથ્વીની બાહ્ય સપાટી પર આવેલા પરિબળો કયા છે? તો સૂર્ય છે, પવન છે, નદી છે, હિમ છે, વરસાદ છે. આ બધી બાહ્ય શક્તિ છે અને આ બાહ્ય શક્તિની અસરથી જ બરાબર છે જમીન પર પરિવર્તન આવતું રહે છે. દાખલા તરીકે પવનની તીવ્ર ગતિ હોય તો એ પવનની તીવ્ર ગતિ પર્વતોની શિલાને તોડી નાખશે, નીચે ફેંકી દેશે અને એ જ પર્વતોની શિલા નીચે આવે તો એ મોટા ટુકડાનું નાના ટુકડાની અંદર પરિવર્તન થતું રહે છે. એટલે કે વિખંડન અને વિઘટન પણ થતું રહે છે. એ જ રીતે નદી છે, એ નદીમાં રહેલી તીવ્ર શક્તિ છે, વહેણ કરવાની જે તાકાત છે, એ વહેણ કરવાની તાકાતના કારણે એ નદી પોતાની સાથે અસંખ્ય માત્રાની અંદર ફળદ્રુપ કાપ ઘસડી જઈ શકે છે. જ્યાં જળ છે ત્યાં સ્થળ પણ બનાવી શકે અને જ્યાં સ્થળ છે ત્યાં જળ પણ સર્જાઈ શકે છે. આ બાહ્ય શક્તિનો અસર છે. એ જ રીતે એક બાહ્ય શક્તિ છે સૂર્ય. સૂર્યની અસરના કારણે આપણે જોઈશું કે સૂર્યની જે ગરમી છે એ ગરમીના કારણે વનસ્પતિ પણ સુકાઈ શકે છે. વનસ્પતિ સ્વાભાવિક રીતે સુકાય એટલે વનસ્પતિના પાંદડા ખરે એટલે જમીનની અંદર જૈવિક દ્રવ્ય આવે. બરાબર છે. એ જ રીતે સૂર્યની તીવ્ર ગરમીથી પ્રાણીઓનું મૃત્યુ થાય તો એ પ્રાણીઓના મૃત્યુ થવાથી પણ જૈવિક દ્રવ્ય આવી શકે છે. તો આ વિખંડન અને વિઘટનની પ્રક્રિયા જે થાય છે એનાથી જમીન બને છે. એટલે કે સેન્દ્રિય તત્વ જે છે જમીનના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભમાં જોઈએ કે જમીન એકાએક તૈયાર થતી નથી. યાદ રાખજો, જમીન એકાએક તૈયાર થતી નથી. જમીનની નિર્માણની પ્રક્રિયા ખૂબ ધીમી છે
અને આપણે મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આબોહવાની અસર એટલી મહત્ત્વપૂર્ણ છે જમીન નિર્માણમાં અને વ્યાપક છે કે એ આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબે ગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન પ્રકારની આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. આપણે અગાઉના ધોરણોની અંદર જમીનના પ્રકારો શીખ્યા જ છે, પણ આપણે જમીનના રંગના આધારે એનો પ્રકાર પાડી શકીએ છે. જમીનનો પ્રકારની વાત, મૂળ વસ્તુ છે પ્રકાર, તો એનો રંગ, એનો આબોહવા, એના માતૃ ખડકો, કર્ણરચના, એની ફળદ્રુપતા ને ધ્યાનમાં રાખીને આપણે જમીનના પ્રકારો પાડી શકીએ છીએ. ભારતની કૃષિ સંસ્થા છે ICAR છે. ICARનું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ભારતની કૃષિ સંશોધન કરતી આ સંસ્થા છે. આ કૃષિ સંશોધન કરતી સંસ્થા એટલે કે પરિષદે જમીનના 8 પ્રકાર પાડ્યા છે. એ 8 પ્રકારની આપણે અહીંયા સમજ મેળવવાની છે. એ પ્રકારો શાના આધારે પાડે છે? એ પૈકી જે પ્રકારો પાડે છે એમાં પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈઓ છે, એના આધારે જમીનના પ્રકારોની વહેંચણી કરી છે. એમાં પ્રથમ પ્રકારની વાત કરીએ તો કાપની જમીન, બરાબર છે. હવે પહેલું વાત કરીશું કાપની જમીન એટલે શું? તો સ્વાભાવિક રીતે કાપની જમીનની વાત કરીએ તો આ પ્રકારની જમીન ભારતની અંદર લગભગ 43% ક્ષેત્રફળની અંદર આવેલી છે. 43% ક્ષેત્રફળની અંદર કાપની જમીન છે. દાખલા તરીકે પૂર્વની અંદર બ્રહ્મપુત્રાની ખીણથી લઈ પશ્ચિમમાં સતલુજ સુધીનું ઉત્તરનું મેદાન, દક્ષિણ ભારતની અંદર જોઈએ તો નર્મદા છે, તાપી છે, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. આ યાદ રાખવાનું છે કે આ જે નદીઓ છે એના માટે દક્ષિણ ભારતની નદીઓના નામ રાખવાની એક સાદી ચાવી આવે છે ડમ ગો કાકા છે. ડમ ગો કાકા, દામોદર, મહા, કૃષ્ણા, ગોદાવરી અને કાવેરી છે. ડમ ગો કાકા, દામોદર, દામોદર, મહા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. આ ઉપરાંત નર્મદા અને તાપી એ દક્ષિણ ભારતની નદીઓ છે, જે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી છે. આ નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાપની જમીન જોવા મળે છે. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપણથી થાય છે. નિક્ષેપણ એટલે કે નદીઓ પોતાની સાથે જે રેતી, માટી, કાંપ ઘસરી લાવે છે અને એ જ્યાં પથરાઈ જાય છે એ પથરાવું, કાંપનું પથરાવું એને કહેવામાં આવે છે નિક્ષેપણ છે. નિક્ષેપણની અંદર જોઈએ કે આ જમીનની અંદર, કાપની જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી જોવા મળે છે. જો આ જમીનમાં કઠોર વર્ગના પાક લેવામાં આવે, જો આ જમીનની અંદર કઠોર વર્ગના પાક લેવામાં આવે તો એમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ કાપની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા જેવા પાકો લઈ શકાય છે. કાપની જમીનના જોવા જઈએ તો 2 પ્રકાર પડે છે. નવા કાપની જમીનને ખદર કહેવામાં આવે છે અને જૂના કાપની જમીનને બાંગર કહેવામાં આવે છે. નવા કાપની જમીનને ખદર કહેવાય અને જૂના કાપની જમીનને બાંગર કહેવાય છે. પણ એકંદરે કાપની જમીન એ સૌથી ફળદ્રુપ જમીન ગણવામાં આવે છે. ત્યાર પછી જમીનનો બીજો પ્રકાર છે રાટી જમીન અથવા લાલ જમીન. સામાન્ય રીતે જોઈએ કે આ જમીન ભારતના કુલ ક્ષેત્રફળની અંદર લગભગ 19% વિસ્તારની અંદર રાટી જમીન છે. એ રાટી જમીન મૂળ કારણ જે છે દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી એટલે કે પૂર્વમાં રાજમહલની ટેકરી સુધી અને પશ્ચિમમાં કચ્છ સુધી આ ફેલાયેલી છે રાટી જમીન. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પણ આ જમીન જોવા મળે છે. આ જમીન શા માટે રાટી છે? તો આ જમીનની અંદર ફેરિક ઓક્સાઇડ નામની
ફેરિક ઓક્સાઇડ છે એની હાજરીના કારણે જમીનનો રંગ લાલ બને છે, જે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. આ જમીનની અંદર ચૂનો, કાંકરા, કાર્બોનેટ મળી આવતા નથી. મોટેભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી અને મગફળી તેમજ બટાટા જેવા પાકો લઈ શકાય છે. અહીંયા યાદ માત્ર એટલું રાખવાનું છે કે રાટી જમીન જમીનનો રંગ શા માટે રાટો હોય છે? તો એનું પ્રથમ કારણ છે કે આ જમીનમાં રહેલા ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે જમીનનો રંગ રાતો બને છે, અથવા આ જમીનને રાટી જમીન કહેવાય છે. ત્યાર પછી મહત્વનો ત્રીજો કૃષિ પ્રકાર છે કાળી જમીન. સામાન્ય રીતે કાળી જમીનને રેગુરના નામે ઓળખવામાં આવે છે. ભારતના કુલ ક્ષેત્રફળની અંદર લગભગ 15% વિસ્તારની અંદર કાળી જમીન જોવા મળે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની અંદર આ જમીન જોવા મળે છે, કાળી જમીન. ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં સુરત, નર્મદા, ભરૂચ, બરોડા, તાપી, ડાંગ જિલ્લાની અંદર કાળી જમીન જોવા મળે છે. આ જમીનનું નિર્માણ એવું કહેવાય છે કે કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. ગણવામાં આવે છે. જ્યારે આપણે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, જ્વાળામુખી ફાટે છે, તો જ્વાળામુખીના મુખમાંથી જે લાવા બહાર પડે છે, ફરી પાછી યાદ રાખજો, જ્વાળામુખીના મુખમાંથી જે લાવા બહાર પડે છે એ લાવા કાળક્રમે ઠંડો થાય છે અને એમાંથી આ પ્રકારની જમીન તૈયાર થાય છે. કાળી જમીનની લાક્ષણિકતાની વાત કરીએ કે કાળી જમીનમાં કયા તત્વ છે, તો કાળી જમીનની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ જેવા પદાર્થોનું પ્રમાણ વધારે છે. આ જમીનની સૌથી મોટી લાક્ષણિકતા શું? તો આ જમીન ની ભેજ ધારણ કરવાની ક્ષમતા સૌથી વધારે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેજ છે, તેની ભેજ ધારણ કરવાની ક્ષમતા સૌથી વધારે છે. આ જમીન જ્યારે સુકાય છે ત્યારે જમીનમાં તિરાડો પડે છે અને ચોમાસામાં આ જમીનમાં ખેતી કરવી મુશ્કેલ બને છે. એકંદરે કાળી જમીન કપાસના પાકને અનુકૂળ હોવાથી એને કપાસની કાળી જમીન પણ કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારમાં એને રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. એ ઉપરાંત આ જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તંબાકુ, અડદ અને કઠોળના જેવા પાકો લઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કાળી જમીનની લાક્ષણિકતા હંમેશા પરીક્ષાનો પ્રશ્નની અંદર ઘણીવાર પૂછાતી હોય છે, તો એ લાક્ષણિકતાને આપ યાદ રાખશો. ચોથી જમીનનો પ્રકાર છે લેટેરાઇટ એટલે કે પડખાવ જમીન. તો પડખાવ જમીનની એક સરળ વ્યાખ્યા જો કરીએ કે વધુ વરસાદના કારણે જે જમીનનું ફળ ખવાઈ ગયું છે અથવા ધોવાણ થઈ ગયું છે, તો એવી જમીનને પડખાવ જમીન કહેવામાં આવે છે. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર પરથી એટલે ઈંટ પરથી પડ્યું છે. તેમાં લાલ રંગ લોહ ઓક્સાઇડના કારણે છે. આ જમીન ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખ્ત બની જાય છે. સૂકી ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી એનું નિર્માણ થાય છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ હોય છે. આ જમીન ઓછી ફળદ્રુપ છે, કારણ કે વધુ વરસાદના કારણે એનું ફળદ્રુપ પણ ધોવાઈ ગયું છે. તેમાં જોઈએ તો આ જમીનમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા,
કોફી, કાજુ વગેરેનો પાક લઈ શકાય છે. આ જમીનને ફળખાવ જમીન કહેવામાં આવે છે. અને પાંચમો પ્રકાર છે જમીનનો પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન આપણે જાણીએ છીએ કે ભારતની અંદર જોઈએ તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશનો પશ્ચિમી ભાગ અને પંજાબ, હરિયાણાના કેટલાક વિસ્તારોની અંદર રણ વિસ્તાર આવેલું છે. તો એ રણ વિસ્તારની અંદર રણ પ્રકારની જમીન આવી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાની સ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ છે અને ઓછી ફળદ્રુપ છે. તેમાં દ્રાવ્યક્ષાર જે છે એનું પ્રમાણ વધારે છે. બરાબર. ગુજરાતમાં જમીન આ પ્રકારની જમીન રણ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છે. જો સિંચાઈની સુવિધા મળે તો રણ પ્રકારની જમીનમાં બાજરી, જુવારનો પાક લઈ શકાય છે. અને છઠ્ઠો પ્રકારની વાત કરીએ પર્વતીય જમીન. સામાન્ય રીતે આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રની અંદર 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ સુધી આવેલી છે. તેમાં તેનું સ્તર પાતળું અને અપરિપક્વ છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં પર્વતીય જમીન છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો એ આ પ્રકારની જમીનમાં જોવા મળે છે પર્વતીય જમીનની અંદર. પછી જંગલ પ્રકારની જમીન. સામાન્ય રીતે હિમાલય જે છે હિમાલયની અંદર શંકુદ્રમ જંગલોમાં 3000 મીટર કરતાં વધારે ઊંચાઈઓ 3000થી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે સહ્યાદ્રી, પૂર્વઘાત, મધ્ય હિમાલયમાં જે તરાઈના જંગલો છે, તરાઈના ક્ષેત્ર છે, ત્યાં આ પ્રકારની જમીન છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી રહે છે. વૃક્ષોના જે પાંદડા છે એથી જમીનની સપાટી ઢંકાયેલી છે. અને પાંદડા સડવાથી જૈવિક દ્રવ્ય એટલે કે સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ વધે છે. પણ જમીનનો ઉપરનો ભાગ કાળો બને છે, જે જમીન તળમાં નીચેની તરફ જતાં ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી તેમજ મકાઈ, ઘઉં, જવ અને ડાંગર જેવા પાકો લઈ શકાય છે. પણ આ જમીન માત્ર મર્યાદિત પ્રમાણમાં છે. અને છેલ્લો પ્રકાર છે દલદલીય કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીનની વાત કરીએ તો જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોનું સંચયથી વિકસે છે. જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહી છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરી શકાય છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા છે. ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આ જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડમાં આવી છે. આ જમીનનું પ્રમાણ મર્યાદિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને ખ્યાલ આવ્યો છે. જો આપનો કોઈ પણ પ્રશ્ન હોય અથવા ન સમજ પડતી હોય, હું જે સમજાવું છે તો આપ રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો છો. અને ન પ્રશ્નમાં ખ્યાલ આવ્યો હોય તો તમે વોટ્સઅપ પર પ્રશ્ન પૂછી શકો છો, આપનો પ્રશ્ન રજૂ કરી શકો છો. ચોક્કસ તમારો કોન્ટેક્ટ નંબર સાથે પ્રશ્ન પૂછો તો હું જવાબ આપીશ તમને. અને બીજું કે જે પાઠ આપણો કમ્પ્લીટ થાય, સમજે, એક પાઠ કમ્પ્લીટ થાય ત્યાર પછી તમને સ્વાધ્યાય જે આપ્યો હશે પાઠ્યપુસ્તકમાં, એ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયો તમારે તમારી નોટની અંદર ઉતારવાના રહેશે. અસ્તુ.